નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ। સતલાસણા તાલુકાના ધરોઈ ગામમાં ખુલ્લેઆમ વિદેશી દારૂનો વેપલો। સતલાસણા તાલુકાના ધરોઈ સહિતના અનેક વિસ્તારોમાં વિદેશી તથા દેશી દારૂ ખુલ્લેઆમ વેચાતો હોવાનો આરોપ લગાવતા અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। સ્થાનિક નાગરિકોએ આ વિડીયો મારો અવાજ ન્યૂઝ સહિત વિવિધ મીડિયા સુધી પહોંચાડ્યા છે। નાગરિકોના દાવા મુજબ કેટલાક સ્થળોએ બુટલેગરો બિંદાસ દારૂનું વેચાણ કરતા જોવા મળે છે। વાયરલ વિડીયો તમે જોઈ શકો છો કે બુટલેગરો કેટલો બિંદાસ વેપલો કરી રહ્યા છે। સતલાસણા પોલીસ સ્ટેશન વહીવટદાર ગોવાજી અને મહેશગીરીને કેમ આ અડ્ડા દેખાતા નથી? સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ધરોઈ ખાતે નરુસિંહ અને મેઘરાજસિંહ નામનો વ્યક્તિ વિદેશી દારૂ વેચી રહ્યો છે। આ બુટલેગરો મોટા ગજાના બુટલેગર છે। બનાસકાંઠા લાઇન બંધ હોવા છતાં સતલાસણા સુધી કઈ રીતે વિદેશી દારૂ લાવતા હશે તે પણ વિચારવા જેવું છે। સતલાસણાના વહીવટદારના ફોન ચેક કરવામાં આવે તો ખબર પડે કે દર મહિનાની કઈ તારીખે બુટલેગરો સાથે વાત થાય છે અને કોનું કેટલું ભરણ છે એ પણ અમે તમને જણાવીશું। બીજું કે સતલાસણાની હદમાં આવા 10થી વધુ બુટલેગરોના વિડીયો નામ સાથે બતાવીશું। બીજું કે આ બુટલેગરોના કારણે સતલાસણા વિસ્તારમાં અનેક લોકોના ઘર બરબાદ થયા છે અને આજનું યુવાધન પણ દારૂના રવાડે ચડ્યું છે અને મહિલાઓ દારૂના કારણે વિધવા થઈ છે। તમામ સમાજના આગેવાનોએ આ બાબતે આગળ આવવું જોઈએ અને દારૂ જુગાર જેવી પ્રવૃત્તિ કરતા લોકોની સામાજિક બહિષ્કાર કરવો જોઈએ અને તેમના વિરુદ્ધ કડક પગલાં ભરવા જોઈએ, જેથી આપણી બહેન દીકરી વિધવા થતી બચી જાય અને યુવાધન પણ બરબાદ થતું અટકે। હજુ આવા બીજા 10 વિડીયો ગામ અને બુટલેગરોના નામ સાથે બતાવીશું। રાહુલસિંહ અને શક્તિસિંહ વિદેશી દારૂ, ધારામળિયા ચેતનસિંહ માલાપુરા, જાલમસિંહ કનેરિયા જેવા અનેક બુટલેગરોના નામ જાગૃત નાગરિકો દ્વારા જણાવાયા હતા। ધરોઈ પર્યટન વિસ્તારમાં સુરક્ષાનો મુદ્દો। ધરોઈ વિસ્તાર પર્યટન સ્થળ હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ તથા અધિકારીઓનું આવવાનું થાય છે, છતાં આ બદીઓ બંધ થતી નથી। નાગરિકોએ ચિંતા વ્યક્ત કરી છે કે દારૂના નશામાં વ્યક્તિ અણધાર્યા કાર્યો કરી શકે છે, જે પ્રવાસીઓ તથા સ્થાનિકોના સુરક્ષા માટે જોખમરૂપ છે। સ્થાનિકોનું કહેવું છે કે ગેરકાયદેસર દારૂના કારણે વિસ્તારમાં અનેક ઘરોમાં વિખવાદ થઈ રહ્યા છે અને દારૂના લીધે અનેક મહિલા વિધવા થઈ રહી છે। બીજી બાજુ યુવાનોમાં નશો વધ્યો છે, જેથી તમામ સમાજના આગેવાનોને આગળ આવવું જોઈએ। આવું પ્રવૃત્તિઓ સામે સામાજિક તેમજ કાનૂની સ્તરે કડક કાર્યવાહી કરવામાં આવે। રાજસ્થાનથી બનાસકાંઠા સુધી વિદેશી દારૂની લાઈનો બંધ હોવા છતાં સતલાસણા વિસ્તારમાં વિદેશી દારૂ કેવી રીતે પ્રવેશે છે એ મુદ્દે પણ લોકોમાં ચર્ચા ચાલી રહી છે। સતલાસણાના વહીવટદાર ગોવાજી અને મહેશગીરી ગોસ્વામીના ફોન ચેક કરાવવામાં આવે તો મોટા રાજ ખુલી શકે છે। સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર સતલાસણા પોલીસ સ્ટેશનના વહીવટદાર જાણતો હોવા છતાં કેમ આ બુટલેગરો પકડતા નથી તે અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે। પોલીસ અધિકારીઓ આવા સ્ટાફના નામો અંગે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ આ તમામ દાવાઓની કોઈ